બધા લાઈવમાં તમારું સ્વાગત છે। એકતાનગરથી અંકલેશ્વર સુધીના નવા હાઈ સ્પીડ કોરિડોરની અંદર નાંદોદ તાલુકાના આમલેથા ગામના કેટલાક ખેડૂતોની જમીન જાય તેવી છે। કેટલાક નાના ખેડૂતો એવા છે કે તેઓ જમીન વિહોણા થઈ જાય છે તે પ્રકારની શક્યતાઓ ઊભી થઈ છે। ત્યારે આ ગ્રામ પંચાયત અને અન્ય ગ્રામ પંચાયતના લોકોએ આજે નર્મદા કલેક્ટર કચેરી આવ્યા હતા અને તેમણે આ મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો છે। શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં। અત્યારે 2-3 દિવસથી જ અમને ખબર પડી અમારે એમ ત્યાં ગ્રામસભા આવી એમ તે તાર પહેલાં કોઈને ખબર બી નથી કે ગામમાં આટલી જમીન આ લોકોએ સર્વે કરી છે। કોઈ ગામવાળા નહીં જાણતા, આમલેતાનો કોઈ ખેડૂત નહીં જાણતો કે કુમત ગામના કોઈ ખેડૂત નહીં જાણતો। આ લોકોએ ક્યારે સર્વે કરી ગયા તે કોઈને ખબર જ નથી। આ લોકોએ કીધું કે ગ્રામસભા અમને રાખવાના છે, આમલેતા બી અને કુમત ગામ બી। તો ગ્રામસભા રાખી ત્યારે ખબર પડી કે આટલા આમલેતા અને કુમત ગામના ખેડૂતોની જમીન આ સર્વેમાં જાય છે રોડની અંદર, ત્યારે અમને ખબર પડી। જૂનો રસ્તો જાય અમને કોઈ વાંધો નથી, પણ આ લોકો હમણાં અત્યારે નવો રસ્તો બનાવવાના છે। ગામના કુમત ગામથી એ લોકો નવો રસ્તો કાઢવાના છે, તે આમલેથા ગામથી બહાર કાઢવાના છે। કુમત ગામ અને આમલેથાના જોડતા ખેડૂતોને આવે છે, તેમાં તરોપાના બી આવે છે, આમલેથાને બી આવે અને કુમત ગામને બી આવે છે। જે ખેડૂતોને આ જમીનો જાય છે, કોઈને 1 એકર છે, કોઈને 1.5 એકર છે, 2 એકર છે, હવે આ લોકોના બિલકુલ જમીન જ નહીં રહેતી। અને જે એવા ખેડૂતો એ લોકોને આ જમીન પર જ એમના ગુજરાન ચાલે છે એમ તે। હવે ગુજરાન આ લોકોને જો ખેડૂતોને જો આ જમીનો ના રહે તો એમને શું દશા રહેશે? એ લોકો એમ તે ખાશે હું કરશે હું આ લોકો? એટલે અમે આજે કલેક્ટરને અહીંયા આપવા માટે આવેલા છે આવેદનપત્ર। જે જૂનો રસ્તો જે પહોળો કરે તમને કોઈ વાંધો નથી, જે જૂના રસ્તા પર ચાલે, પણ ખોટા ખેડૂતો આમાંથી બહુ હેરાન થશે। અને જે ખેડૂતોની થોડી જમીન છે એકર, તે જમીન બી નહીં ખેડૂતોને રહે, એ ખેડૂત બી જમીન વગરના થઈ જશે પછી। તે અમને બહુ સખત વિરોધ છે આમાં। કીધું આ તમને તમારી અરજી અમે લીધી છે, અમે ઉપર એમ આની જાણ કરીશું તમારા અરજી પર કીધું સાહેબ। કેટલા ખેડૂતોને અસર થાય એવી છે આ જો નવો રસ્તો કાઢવામાં આવે તો? અમારે કમસે કમ 25 થી 30 ખેડૂત છે, અને 30 ખેડૂત તેમના કમસે કમ કુટુંબ છે 600-700 કુટુંબ છે। આ લોકોને ઘરના આખો નિવાર ચલાવે આ લોકો। એક ખેડૂતની અંદર કમસે કમ 25 થી 30 એમ તો માણસો છે। આજે આટલા ખેડૂત એટલે કમસે કમ 600-700 માણસોનું ઘર આજે બેસી જશે એમને, અને બહુ નુકસાન થાય। કારણ કે બે હમણાં જ આ લોકો પિયાત કરી છે, તે જમીનો પિયાત કરીને હમણાં થોડા અમથે 2 પૈસા આ લોકો જોવા મળે છે। આ લોકો ખેતીમાં શેરડી બનાવે છે, 2 પૈસા હમણાં જોવા મળે છે। બેરે આ ખેડૂત હમણાં જ અમને ઊભો થયો છે, તો આ સરકાર પાસે એમના પર પડદા પર પાટું મારે છે, એટલે અમને બહુ સખત વિરોધ છે। અમારે જે નવો પ્રોજેક્ટ એ લોકો લાવે છે, જે રસ્તા નવા અમારે જે ખેતી છે ત્યાંથી કાઢવા માટે એ લોકો જે નવો પ્રોજેક્ટ લાવે છે રસ્તા માટે, તો એના માટે વિરોધ માટે અમે આવ્યા હતા અરજી આપવા ઓફિસ પર। તો બધા ખેડૂતો આવે છે એમાં, અને અમને કંઈ જે જૂનો રસ્તો છે એ રસ્તો પર એ લોકો જે કામગીરી કરે અમને કંઈ વાંધો નથી, પણ અમારે જે ખેડૂતો જે ભાઈઓ છે એ લોકોની જમીન જાય છે એના પર અમે વિરોધમાં છે અમે, કે અમારે ત્યાં નામંજૂરી છે। અમે ગ્રામ પંચાયતમાં બી અમે કીધું છે કે અમારે ત્યાં કોઈ ખેડૂત એગ્રી છે નથી, અને કે જે જૂનો રસ્તો જાય છે એમાં તમે જે કંઈ કરવાનું હોય તે એમાં કરો। ખેડૂતોની આ જમીનો જાય ફાસ્ટેગ કોરિડોરમાં, એટલે 4 લેન તો છે જ, અને પાછા આ લોકો સાઈડ પર 6 લેન બનાવીને કેવડિયા પહોંચાડવાનું કામ કરે જ। હવે આમાં આદિવાસીઓ ખાલી ટુકડા જ જમીન છે, કોઈની 10 ગુંઠા, કોઈની 1.5 એકર, 1 એકર, આમાં જાય તો આ લોકો ભૂમિહીન ખેતમજૂર બની જાય છે। એટલે કલેક્ટરને આવેદનપત્ર આપીને આ રસ્તો અટકાવવા માટે આવ્યા છે। આમસભામાં તો અમે 9મીએ ઠરાવ કરીને આપ્યો કે ખેડૂતોની અસહમતિ હોય જેથી ઠરાવ કરવામાં નથી આવતો। અમને તો ખાલી હમણાં જ 2 દિવસ અગાઉ જાણ કરી। 9મીએ ગ્રામસભા છે એમ કે જમીન સંપાદનની, પછી અમે ગ્રામસભામાં અમે ઠરાવ નથી કર્યો ખેડૂતોના વિરોધના લીધે। કારણ કે એમની પાસે માંડ ટુકડા જ જમીન છે, પછી આ લોકો કરશે હું? સરકાર નહીં માને તો? સરકાર ના માને તો પછી સત્યાગ્રહ આંદોલન કરીશું, બીજું કરવાના। સાહેબે તમારી વાત સાંભળી? સાંભળી શું કીધું? ઉપર રજૂઆત કરીશું એવું કીધું।